તો નમસ્કાર મિત્રો, ફરીવાર આવી ગયો છું 35 દિવસ પછી કે જ્યારે મેં પહેલો મારો વ્લોગ બનાવ્યો હતો એ જગ્યા ઉપર કુંકાવાવ તાલુકામાં જે બસ સ્ટેશનનું નિર્માણ થયું હતું તે જગ્યા ઉપર અત્યારે છું. આપ જોઈ શકો છો એ જગ્યા. ફરી હું આપને બતાવું. 35 દિવસ પછી આ જગ્યા ઉપર હું આવ્યો છું. આમ તો ડેઇલી આવું છું, પર ડે આવું છું. પર ડે મારે અહીંયાથી જવાનું હોય છે મારા રૂટ ઉપર. ત્યારે મારી પાસે એક ઓલ્ડ ગાડી હતી, આજ એકદમ ન્યૂ બ્રાન્ડ ગાડી છે. આ મારી ગાડી છે. હવે વાત આપણે થતી હતી સ્વચ્છતાની. ઘણા બધા મિત્રોની એવી કમેન્ટ હતી કે સ્વચ્છતાની જાળવણી થતી નથી. પણ આપ જોઈ શકો છો આ સ્વચ્છતા 1 મહિનો થઈ ચૂક્યો છે આ બસ સ્ટેશનમાં. આ સ્વચ્છતા બધા મુસાફરો પોતાની રાહ જોઈને બેઠા છે. આ મારી ગાડી અત્યારે જે મારા નિયત કરેલ પ્લેટફોર્મ પર મેં ઊભી રાખી છે. આ મારું પ્લેટફોર્મ છે. આ બીજી ગાડી આવી ચૂકી છે, નોર્મલ અપડેટ. મિત્રો, હું આપ સૌને એ જણાવવા માગું છું કે અહીંયા જે આ પ્લેટફોર્મ બસ સ્ટેશન છે એની જવાબદારી જોકે દરેક કર્મચારીની હોય છે ને એના માટે કર્મચારી અહીંયા નિમણૂક કરેલા હોય છે. ટ્રાફિક કંટ્રોલર શ્રી અને સફાઈ કામદાર શ્રી. એ સફાઈ કામદાર એનું કામ કરે, ટ્રાફિક કંટ્રોલર એનું કામ કરે છે. પણ આપણી એક એવી નૈતિક ફરજ હોવી જોઈએ કે આપણા જે ઐતિહાસિક સ્મારકો છે, જે પ્રાચીન સ્મારકો છે, સરકારી જાનમાલ છે, એને ખરેખર નુકસાન ન કરવાનું હોય. અને ખાસ હું આપને એક બીજી વાત જણાવી દઉં કે આ જે સ્પેસ આપને બતાવવું, આપ જોઈ શકો છો. આ જે જગ્યા છે પ્લેટફોર્મ વચ્ચેની જગ્યા, આ જે જગ્યા આપ જોઈ રહ્યા છો એમાં બસનું આવાગમન હોય છે. એટલે અહીંયા બસ ઊભી રાખવાની હોય છે. તો ઘણીવાર થાય છે કેવું કે અહીંયા મુસાફરો બેઠા હોય છે, પણ જ્યારે બસ આમથી ઉપરથી આવે અને ઇનકેસ કદાચ બ્રેક ન લાગે, બ્રેક ફેલ થઈ જાય, વાહન છે કાંઈક બની શકે, એવું નથી, અકસ્માત થઈ શકે, તો અહીંયા બહુ મોટી જાનમાલ અને ઈજાઓ થઈ શકે છે, અકસ્માત થઈ શકે છે, લોકોનું મૃત્યુ પણ પામી શકે છે. ઘણા બનાવો પણ બન્યા છે. તો અહીંયાથી તમને એ સૂચના આપે છે ટ્રાફિક કંટ્રોલર કે ત્યાં બેસવું નહીં અને આપ સૌ ક્યાંય બેસતા નહીં. અને અત્યારે અમારા ટ્રાફિક કંટ્રોલર છે હાજર જ છે, બેઠા જ છે. એમની કામગીરી ખૂબ સરસ છે. હા, એમનું આપણે ઓફિસ જોઈએ છીએ. જો એમણે પોતાએ ઓફિસને એટલી બધી ક્લીન રાખી છે ને કે આપ જોઈ શકો છો. અને સતત અહીંયા હાજર છે, બધાને સારો જવાબ આપે છે. અહીંયાથી ગાડી અરાઇવલ અને ડિપાર્ચર થાય છે. કઈ ગાડી કયા સ્થળે જવાની છે અને કયા સ્થળેથી આવે છે એની સંપૂર્ણ માહિતી આપે છે. અને અહીંયા માઇકમાં એનાઉન્સ કરે છે કે કઈ ગાડી ક્યારે આવે છે. જ્યારે આ પ્લેટફોર્મ ઉપર કોઈ બેઠા હોય છે ને, જો અત્યારે કોઈ નથી, આપ જોઈ શકો છો, તો એ ઊભા થઈ બહાર નીકળી અને ત્યાંથી એને ઊભા કરે છે અને કહે છે કે આપની માટે બેસવા માટે અહીં જગ્યા બનાવી છે ગવર્મેન્ટે, ત્યાં બેસો. એટલે આવા જાબાજ ઘણા બધા જો અત્યારે મારી બસનું એનાઉન્સ કર્યું. એટલે આપણે આ જગ્યા બધાએ સમજી વિચારીને આપણે આ જગ્યાને ક્લીન રાખવાની છે. એવું નથી મારી એકની ફરજ છે. અને એવું નથી કે ફક્ત આ પબ્લિકની જગ્યા, પબ્લિકની નથી, આપણી બધાની પોતાની છે, આપણે બધાની ફરજ છે. હું મારી બસ પણ આપણે બતાવું છું. હવે મારે જવાનો ટાઈમ થઈ ગયો. અમારી બસ જુઓ તમે, અમારું કેબિન છે, જુઓ. બસ પણ હું ક્લીન રાખું છું. ક્યાંય તમને કચરો જોવા નહીં મળે. દરેક બસ પેલા મુસાફરો અમારી બસ છે. ચાલો મિત્રો, ચાલુ ગાડીએ ફોન તો યુઝ ન કરવાનો હોય. બસ આટલું આજના માટે. તો આપણે બધા સ્વચ્છતા એ આપણી નૈતિક ફરજ છે. દરેક જે ઐતિહાસિક સ્મારકો છે આપણા, જે એની જાળવણી એ પણ આપણી ફરજ છે. તો આપને સુરેશ બ્લોગમાં હું આપ સૌનો ખરેખર આભારી છું. આપનો પ્રેમ મળે છે તે બદલ. ચાલો, સમય થઈ ચૂક્યો છે, મારે જવાનો.